જય શ્રી કૃષ્ણ. ભાદરવા સુદ એકાદશી એટલે વામન એકાદશી. ભગવાન વામન અવતાર ધારણ કરીને બલિરાજાનું ઘમંડ ઉતારવા માટે આવ્યા હતા. કહેવાય છે કે જ્યારે દેવલોક બલિરાજાએ જપ્ત કર્યું હતું ત્યારે બધા દેવતાઓ ભગવાન નારાયણ પાસે ગયા હતા. નારાયણજીએ પોતાનું વામન સ્વરૂપ ધારણ કરીને બલિરાજા પાસે ગયા. બલિરાજા પાસે 3 ડગલા જમીન માંગતા બલિરાજાએ હા પાડી. ત્યારે વામનજીએ પોતાનું સહસ્ત્ર રૂપ ધારણ કર્યું અને પહેલું ડગલું આકાશમાં, બીજું પાતાળમાં અને ત્રીજું ક્યાં મૂકું પૂછતા બલિરાજાએ માથું આપ્યું કે પ્રભુ મારા માથા ઉપર મૂકો. અને ત્યારે ભગવાન નારાયણ તેના ઉપર ખુશ થયા અને બલિરાજાના દ્વાર પર તે દ્વારપાલ બનીને ઉભા રહ્યા. આ વિશેષતા છે વામન અવતારની. કહેવાય છે કે ભગવાને 4 મહિના જ્યારે યોગ નિંદ્રામાં હતા ત્યારે પડખું ફેરવ્યું હતું. એટલે આ ભાદરવા સુદ એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.